હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાનો છે ટેસ્ટી એવો પાવનો નવો નાસ્તો. તો મેં પાવનો નાસ્તો બનાવવા માટે મેં 3 થી 4 બટેટા બાફેલા લઈ લીધા છે, 5 પાઉં છે. હવે આપણે પાવને મેશ કરી લેવાના છે. મિત્રો, આ પાવનો નાસ્તો બહુ ટેસ્ટી એવો લાગે છે. તમે લાસ્ટ સુધી મારો વિડીયો જોજો. સ્કીપ કરીને તમે નહીં જોતા તો તમને આમાં કાંઈ ખબર નહીં પડે. મેં આ પાવનો નવો નાસ્તો નવી રીતે બનાવેલો છે. હવે આ બટેટા મેં બધા મેશ કરી લીધા છે અને તેમાં આપણે હવે મસાલો બનાવવાનો છે તેનો. તો મિત્રો, તમે એક વખત જરૂર ટ્રાય કરજો. આ પાવનો નાસ્તો તમારા બાળકોથી માંડી અને મોટા સુધી લોકોને બધાને આ પાવનો નાસ્તો બહુ એટલે બહુ ભાવશે અને બહુ ફાઇન લાગે છે. આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે મેં, ગરમ કરેલું છે તેલ, એમાં 1 ચમચી રાઈ, 2 ચપટી હિંગ અને અડધી ચમચી મેં હળદર નાખેલી છે. તમારે હળદર ન નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આદુ મરચાંની મેં જે પેસ્ટ બનાવેલી છે તેમાં એને નાખી દીધી છે, સાંતળી લીધી છે. એકદમ મસ્ત સંતળાઈ જાય પછી એ જે મસાલો છે તે બટેટામાં આપણે નાખી દેવાનો છે અને તેમાં આપણે લીલા ધાણા નાખવાના છે. બહુ ટેસ્ટી એવો બને છે મિત્રો. એક વખત તમે જરૂર બનાવશો તો તમે દાબેલી, વડાપાવ તમે બધું જ ભૂલી જશો અને કોઈ ઝંઝટ વગર ફટાફટ બની જાય છે. અને મેં આમાં ઝીણા ઝીણા ધાણા થોડા સુધારી અને નાખી દીધા છે. તમે વધારે પણ ધાણા લઈ શકો છો. મારી પાસે બહુ ઓછા ધાણા હતા એટલે મેં આમાં થોડા ધાણા નાખ્યા છે. તમે તમારી પાસે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે થોડા વધારે ધાણા નાખવાના છે. ધાણાનો ટેસ્ટ આ પાવના નવા નાસ્તામાં બહુ ટેસ્ટી એવો આવે છે મિત્રો. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. 1 ચમચી મેં ગરમ મસાલો નાખેલો છે. તમારે ગરમ મસાલો ન નાખવો હોય તો પણ સ્કીપ કરી શકો છો. અને મેં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખેલું છે કેમ કે મેં બાફવામાં નાખેલું હતું એટલે આમાં હું થોડું ઓછું નાખીશ. અને મેં ખાંડ નાખી છે 1 ચમચી. તમારે ન નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો, ગળ્યું ન ખાતા હોય તો. હવે બધો મસાલો મેં એકદમ મસ્ત મિક્સ કરી લીધો છે મિત્રો. તમે મારો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને મારો વિડીયો તરત દેખાશે તમે જ્યારે યુટ્યુબ ચેનલ ખોલશો ત્યારે. તો હવે આપણે ચટણી બનાવી લેવાની છે. એમાં 2 થી 3 લીલા મરચાં, થોડા ધાણા અને થોડા 1 મુઠ્ઠી જેટલા શીંગના દાણા નાખવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તમારી ચટણીની જેટલી ક્વોન્ટિટી હોય એટલું આપણે મીઠું નાખવાનું છે, નહીં તો આપણી ચટણી જે છે એ ખારી થઈ જશે તો આપણને ખાવાની મજા નહીં આવે, ખારી ચટણી. અને મેં અડધી ચમચી જેટલી ખાંડ નાખેલી છે. મેં આમાં લીંબુ નાખેલું નથી કેમ કે મારી પાસે લીંબુ અવેલેબલ નહોતું, એટલે તમે આમાં અડધું લીંબુ પણ નાખી શકો છો. મેં આમાં લીંબુના ફૂલનો ઉપયોગ નથી કર્યો. અમે લીંબુના ફૂલ નથી ખાતા એટલે લીંબુના ફૂલ નથી નાખ્યા. તમે અડધું લીંબુ નાખી શકો છો. મારી પાસે નથી એટલે મેં એમ જ ચટણી બનાવી લીધી છે. તો પણ બહુ જ ટેસ્ટી એવી બની હતી. જો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એક બાઉલમાં હું એને લઈ લઈશ. એકદમ ઘાટી પણ નહીં બનાવવાની અને પતલી પણ નહીં બનાવવાની, મીડિયમ થીક બનાવવાની છે. મિત્રો, તમે એક વખત જરૂર આ નાસ્તો ટ્રાય કરજો. હું તમને એકદમ મસ્ત બને છે, સાચું કહું છું. બહુ ફાઇન લાગે છે, ખાવાની બહુ મજા આવે છે. હવે મેં ટમેટાં અને ડુંગળીને એકદમ મસ્ત સ્લાઇસમાં કટ કરી નાખ્યા છે, ગોળ ગોળ એકદમ પતલા પતલા. લસણની ચટણી મારી પાસે પહેલેથી પડેલી હતી એટલે મેં તમને એનો વિડીયો દેખાડ્યો નથી. તો લસણ અને લાલ મરચાંની ચટણી મેં એકદમ મસ્ત પતલી બનાવી છે, બહુ જાડી પણ નહીં ને બહુ પતલી પણ નહીં. અને ચીઝ લઈ લીધું છે અમૂલનું. તમે ચીઝ ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ચીઝનો જે પાઉંમાં ટેસ્ટ બહુ સારો એવો આવે છે. તમે ન નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે મેં પાઉંને વચ્ચેથી કાપી નાખ્યા છે અને આપણે હવે એમાં મસાલા બધા ભરી દેવાના છે, બનાવેલા છે તે. બહુ ટેસ્ટી એવો લાગે છે મિત્રો. તમારા બાળકોને ખવડાવજો, બહુ મજા આવશે. અને ઘરનું બનાવેલું છે એટલે હેલ્ધી પણ છે. તમે ઘરે પાઉં બનાવી શકો તો પણ બહુ સરસ બને છે આ પાઉંનો નવો નાસ્તો, પાઉં બનાવીને. હવે એમાં લાલ મરચાંની, લસણની ચટણી, લીલી ચટણી જે આપણે બનાવેલી છે તે મેં વધારે ધાણા નથી નાખેલા કેમ કે મારી પાસે થોડા ઓછા અવેલેબલ ધાણા હતા એટલે થોડી લીલી ઓછી, કલર ઓછો આવ્યો છે. હવે આપણે જે સ્ટફિંગ બનાવેલું છે બટેટાનું એ આપણે નાખી દઈશું. બહુ થોડું થોડું નાખવાનું છે, નહીં તો આપણે ટોસ્ટર કરવાનું છે આ પાઉંને, નહીં તો આપણું જે મસાલો છે તે બધો બહાર નીકળી જશે. હવે મેં આ બધો મસાલો આમાં નાખી દીધો છે.
એકદમ મસ્ત ટેસ્ટી એવો બને છે મિત્રો નાસ્તો. એકવાર તમે જરૂર ટ્રાય કરજો. હજી તમને કહું છું, તમે આખો વિડીયો જોશો તો જ તમને ખબર પડશે. સ્કીપ કરીને જોશો તો તમને વિડીયામાં વચ્ચે મેનું શું નાખેલું છે એ કાંઈ ખબર નહીં પડે. હવે આપણે જે સ્લાઇસ બનાવી છે ટમેટાની અને ડુંગળીની એ એક એક મૂકી દેવાની છે ઉપર. તમારે ન નાખવી હોય અને એવી રીતે ઉપરથી કાચી ડુંગળી ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો. એનો ટેસ્ટ પણ સારો આવે છે. પણ મેં આવી રીતે સ્લાઇસ મૂકી છે. જો આપણો પાઉંનો જે નાસ્તો છે એકદમ મસ્ત રેડી થઈ ગયો છે. હવે મેં આમાં સોસ નાખી દીધો છે. તમારે આ સોસ તમારે ન નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મેં આ વ્હાઈટ સોસ નાખેલો છે. તમે કેચઅપ પણ નાખી શકો છો. હવે આપણે ઉપરથી ચીઝને છીણી નાખવાનું છે. બહુ ટેસ્ટી એવો લાગે છે મિત્રો. ચીઝ નાખશો તો બહુ બાળકોને પણ ખૂબ મજા આવશે ખાવાની અને ટેસ્ટી લાગે છે આપણને. તમે વડાપાવને દાબેલી ખાઈને કંટાળી ગયા છો તો તમે આવી રીતે પણ એક વખત જરૂર ટ્રાય કરજો. તમે સેન્ડવિચ પણ ખાઈને કંટાળી ગયા છો તો પણ આ એક વખત જરૂર ટ્રાય કરી અને થોડું અલગ લાગે છે. કોઈ આપણા ઘરે ગેસ્ટ આવે છે તો તમારે નાસ્તો કરવો છે, સાંજનો ટાઈમ છે, તો આવું તમે કરીને ફટાફટ બની જાય છે અને આપણા ગેસ્ટ પણ સચવાઈ જાય છે. બહુ સરસ એવો બને છે મિત્રો. જો હવે બધો મસાલો એકદમ મસ્ત રેડી થઈ ગયો છે, અંદર ભરાઈ ગયો છે. હવે આપણે પાઉંને બંધ કરી દઈશું એકબીજા સાથે. મિત્રો તમે મારો વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અને તમારા પરિવાર સાથે શેર જરૂર કરજો. તમે પ્લીઝ નહીં ભૂલતા. તમારા એક લાઈક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે અને એક નવું વસ્તુ બનાવવાની અને વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. જો મેં ઉપર બટર લગાવી દીધું છે. તમારે મેં ઘરનું બટર લગાવેલું છે. તમારે જે અમૂલનું બટર આવે છે એ પણ તમે લગાવી શકો છો. પણ હું બને ત્યાં સુધી બધી વસ્તુ ઘરની જ યુઝ કરું છું. બહુ હેલ્ધી હોય છે ઘરની વસ્તુ, એટલે હું ઘરની વસ્તુ યુઝ કરીને બધું જ બનાવું છું. જો મેં બધું ઉપર બટર છે ચોપડી દીધું છે અને પાછળ પણ આપણે બટર ચોપડવાનું છે. એકદમ ક્રિસ્પી બનશે. આપણે બટર લગાવશું તો એકદમ ક્રિસ્પી એવા પાઉં આપણા તૈયાર થશે. હવે આપણે ટોસ્ટર જે પેન છે, ટોસ્ટર મશીન, એમાં મેં આ 3 પાઉં છે ગોઠવી દીધા છે. કેમ કે મારા પાઉંની સાઇઝ થોડી નાની હતી એટલે મારું થોડું મશીન મોટું છે, એટલે 3 પાઉં એકસાથે આવી ગયા છે અને મેં ઓન કરી દીધી છે સ્વિચ. હવે આને આપણે 5 થી 6 મિનિટ માટે ટોસ્ટ થવા દઈશું. એકદમ મસ્ત જો ક્રિસ્પી એકદમ મસ્ત પાઉં રેડી થઈ ગયા છે મિત્રો. એક વખત તમે જરૂર બનાવજો. જો કેટલા ફાઇન ટેસ્ટી બન્યા છે અને ક્રિસ્પી પણ બન્યા છે. મસ્ત મસ્ત લાઇનિંગ ડિઝાઇન પણ પડી છે ટોસ્ટર સેન્ડવિચની જેમ. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. તમને મારો વિડીયો કેવો લાગ્યો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એકદમ મસ્ત પ્યારું કોમેન્ટ કરી દેજો. જો આપણા પાઉં એકદમ મસ્ત રેડી થઈને બની ગયા છે અને તમારે આગળ રેસીપીમાં શું જોવું છે એ પણ તમે લખી દેજો, તો હું એ રેસીપી ટ્રાય કરીશ બનાવવા માટે. હવે મેં એક ડીશમાં બધું લઈ લીધું છે. પાઉં લઈ લીધા છે, એમાં ચટણી લીધી છે. હવે એવી જ રીતે બીજા પાઉં હું બધા બનાવી લઈશ. બીજા મેં 3 પાઉં શેકવા માટે મૂકી દીધા છે. જો અમે બધો માપનો મસાલો ભરેલો છે એટલે મારે બધો મસાલો તો પણ થોડો બહાર નીકળ્યો હતો. દબાવીને મશીન પેક કરી એટલે તમારે થોડો માપનો ભરવાનો છે, એટલે પાઉંમાંથી મસાલો વેસ્ટ નહીં જાય અને બહાર નહીં નીકળે. હવે મેં આ બધું ડીશમાં લઈ લીધું છે અને ચટણી પણ હું લઈ લઈશ. ગ્રીન ચટણી જે મેં બનાવેલી છે એ અને લાલ ચટણી બહુ ફાઇન લાગે છે. આ લાલ ચટણી પણ તમે જરૂર ટ્રાય કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળશું. બાય બાય.